પ્રકરણ 10 ગીતા અને આત્મા પરમાત્મા. ગીતા મૂળમાં આધ્યાત્મિક ગ્રંથ છે. તેના પ્રત્યેક અધ્યાયનું સીધું વલણ આધ્યાત્મ સાથે છે. આમ તો સમગ્ર મહાભારતનું યુદ્ધ જો આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં જોવાય તો તે ઐતિહાસિક ઘટના કરતાં આધ્યાત્મિક રૂપક તરીકે વધુ સચોટ દેખાય છે. મહાભારતના પાત્રો, તેની ઉત્પત્તિ કથાઓ તથા અન્ય ઘટનાઓનું જો વિશુદ્ધ બુદ્ધિથી પરીક્ષણ કરવામાં આવે તો તેની ઐતિહાસિકતા સંદિગ્ધ લાગ્યા વિના રહે નહીં. આવી સ્થિતિમાં ગ્રંથનો આધ્યાત્મિક પક્ષ વધુ પ્રબળ તથા દ્રઢ બની જાય. આપણે ત્યાં વસ્તુ સ્થિતિને આધ્યાત્મિક રૂપથી જોવાની તથા ઘટાવવાની પ્રાચીન પરંપરા પણ છે, જેના કારણે અધ્યાત્મ રામાયણ વગેરે ગ્રંથો નિર્મિત થયા છે. ગીતાને પણ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તે ઉચિત જ કહેવાય. પૂર્વે અનેક વાર કહ્યું તેમ હિન્દુ પ્રજા ધાર્મિક ક્ષેત્રમાં વિશ્વની સૌથી વધુ અસ્પષ્ટ પ્રજા, આદિવાસીઓ કરતાં પણ વધુ અસ્પષ્ટ છે. કારણ કે તેનું કોઈ એક નિશ્ચિત શાસ્ત્ર નથી, એક નિશ્ચિત આદિ પુરુષ કે પ્રવર્તક નથી. આ બંનેના હોવાથી અનેક શાસ્ત્રો, અનેક ગ્રંથ પ્રવર્તકો, અનેક માન્યતાઓ, અનેક વિધિ વિધાનો, અનેક દેવો તથા અનેક પ્રકારના ધર્માચાર્યો સતત ઉમેરાતા ગયા છે. આ પ્રક્રિયા અત્યારે વધુ જોરથી ચાલી રહી છે. એટલે પ્રત્યેક પ્રતિભા કોઈને કોઈ રીતે પોતાના પંથ, મંડળ કે પરિવાર ચલાવીને પ્રજાનું વિભાજન કરે છે. આ વિભાજિત પ્રજાને વ્યક્તિ પૂજાનું અફીણ પીવડાવીને પોતાની જ પૂજામાં, ઉપાસનામાં અટવાવી દેવાય છે. સત્યમેવ જયતે બોલીને પણ ડગલે ને પગલે અસત્ય માન્યતાઓ પ્રજામાં સ્થાપિત કરી દેવાનું પરિણામ એ આવ્યું છે કે આટલા બધા ગુરુઓ, આચાર્યો, ભગવાનો હોવા છતાં પ્રજા વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે આગળ આવી શકી નથી, પણ લગભગ ત્રીજા નંબરની પ્રજા થઈ ગઈ છે. આધ્યાત્મિક માર્ગમાં આત્મા અને પરમાત્માના સ્વરૂપ વિશે સચોટ દ્રઢતા હોવી જરૂરી છે. ખ્રિસ્તી તથા મુસ્લિમો આ બાબતમાં આપણા કરતાં વધુ સ્પષ્ટ છે. તેમનો ઈશ્વર એક જ છે અને તેમાં કોઈ નવો ઉમેરો થતો નથી. તેમનો ઈશ્વર નિરાકાર જ છે. એટલે આપણી માફક જુદા જુદા ચિત્ર વિચિત્ર આકારોની માયાજાળથી તેઓ મુક્ત છે. તેમના ઈશ્વર વિશેના તથા જીવાત્મા વિશેના વિચારો એક પ્રકારના તથા સ્પષ્ટ છે. અર્થાત પરમાત્મા વિશ્વનો માલિક છે, સર્જક છે, ન્યાયદાતા તથા દયાળુ છે. તે જ સર્વસ્વ છે અને દેહધારી જીવાત્મા તેના શાસનમાં રહીને જો તેની આજ્ઞા પ્રમાણે જીવન જીવશે તો અંતે તેનો મોક્ષ થશે. આ બંને ધર્મોમાં અન્ય વિધિઓની સાથે મોક્ષને પણ અત્યંત સરળ બતાવાયો છે. તેની આજ્ઞા પ્રમાણેનું નિષ્ઠાભર્યું જીવન જીવવું એ જ મોક્ષનું સાધન છે. આપણે કર્મફળવાદી તથા પુનર્જન્મવાદી છીએ. એટલે અનંત પૂર્વજન્મોના અનંત કર્મોને ખપાવવા ભારે તપ કરીએ છીએ. તપનો આ અત્યંત કઠોર માર્ગ ખરેખર તો સુખદ્રોહી તથા જીવનની વાસ્તવિકતાની ઉપેક્ષા કરાવનારો બની જતો હોય છે. આપણે જેટલા વ્રતો, ઉપવાસો તથા કર્મકાંડો કરીએ છીએ તેટલા પેલા લોકોને નથી કરવા પડતા. આટલા વ્રતો, ઉપવાસો વગેરે કરીને પણ જો આપણે દ્રઢ મનોબળ તથા પ્રબળ ઈચ્છા શક્તિવાળી શ્રેષ્ઠ પ્રજા થઈ શક્યા હોત અથવા વિશ્વની સર્વોચ્ચ પ્રામાણિક પ્રજા થઈ શક્યા હોત તો પણ તેની ઉપયોગિતા વિશે કશું કહેવાનું ન થાત. પણ આપણી સ્થિતિ સમગ્ર પ્રજાની દ્રષ્ટિએ ગૌરવભરી નથી થઈ, પણ તેવી ચિંતા ઉપજાવે તેવી થઈ છે કારણ કે અસાધનો તથા કુસાધનોને આપણે સાધનો માની લીધા છે અને તેની પાછળ જીવનની શક્તિ ખર્ચીએ છીએ. એટલે પાણી વલોવવાનું જે પરિણામ આવે તે મેળવીએ છીએ. બીજી તરફ પેલી પ્રજા અઠવાડિયામાં ફક્ત એક વાર પ્રભુને પ્રાર્થના માત્ર કરે છે. બીજી કોઈ કર્મકાંડ કે જાત જાતની સામગ્રીઓથી ઉભરાતી પૂજા કરતી નથી. મુસ્લિમો કશી સામગ્રી વિના શક્તિ પ્રમાણે નમાજ પઢે છે, જ્યારે આપણે ભગવાનને જમાડવા કેસર સ્નાનાદિ કરાવું, ચંદન લેપ કરાવો, શણગાર સજાવવા, દીવાબત્તી, આરતી વગેરે કરવા, સવારથી બપોર સુધી 2-3 વાર
જાત જાતના થાળ ધરાવવા, પછી એ જ થાળને વેચવા, વારંવાર આરતીઓ કરવી, પછી બપોરે ભગવાનને પોઢાડી દેવા. લગભગ બપોરના 12 થી 4, 4:30 સુધી ભગવાન પોઢતા રહે તે માટે ગાદી તકિયા વગેરેની વ્યવસ્થા કરવી. પછી પાછા જમાડવા, ફરી થાળ ભોગ અને આરતી વગેરેની વારંવારની પ્રક્રિયા ચાલુ કરવી. આમ કરતાં કરતાં સાંજ પડતા સુધીમાં તો ફરી પાછા ભગવાનને પોઢાડી દેવા. પોઢાડતા પહેલા દર દાગીના શણગાર વગેરે ઉતારીને સાચવીને મૂકી દેવા. શિયાળો હોય તો ભગવાન માટે રજાઈ તથા સગડીની વ્યવસ્થા કરવી. ઉનાળો હોય તો પંખાની વ્યવસ્થા કરવી. વળી ભગવાન જો એકલા હોય તો અઠવાડિયામાં એકાદ વાર લક્ષ્મીજીને ત્યાં એમને લઈ જવા અથવા લક્ષ્મીજીને બોલાવવા. જો ભગવાન સજોડે હોય તો સજોડે પોઢાડવા. સોના ચાંદીથી ઉભરાતા મંદિરોને મોટા મોટા ખંભાથી તાળા મારીને પછી ફરી આવતીકાલ માટે ફૂલની માળાઓ, ગજરાઓ, હિંડોળાઓ, નૈવેદ્ય વગેરેની તૈયારીમાં લાગી જવું. આપણી આધ્યાત્મિકતાનો આ એક ભાગ થયો. આખી પ્રક્રિયામાં સરળતા કે સહજતા નથી. મોટા ભાગે આ બધું નોકરો દ્વારા થતું હોવાથી ભાવની પ્રધાનતા પણ નથી. માત્ર ચીલા ચાલુ યંત્રવત થનારી આ પ્રક્રિયા છે. એટલે તેના આધ્યાત્મિક પરિણામો લગભગ શૂન્ય જેવા જ છે. મંદિરોનું ઐશ્વર્ય ચોરોને ચોરી માટે, લૂંટારાઓને લૂંટ માટે, મૂર્તિભંજકોને તોડફોડ માટે, વિચારક માણસોને તિરસ્કાર માટે નિમિત્ત બને છે. સેંકડો વાર મંદિરો આ મૂર્તિઓ લૂંટાયા અને તોડાયા, પણ એક પણ હાજરા હજૂર ગણાતા દેવે મૂર્તિ તોડનારને કે તેનો મુગટ કે આંખો વગેરે ચોરનારને કશો ચમત્કાર ના બતાવ્યો. પુરોહિત પૂજારીઓની પકડમાં પકડાયેલી પ્રજા થોડા દિવસ હાય હાય કરીને ફરી પાછું સવાયું મંદિર તથા સવાઈ પ્રતિમા નિર્મિત કરી પાછા હાજરા હજૂર દેવની આગળ સવારથી રાત સુધીની 56 ભોગની વિધિમાં લાગી જાય છે. આ જટિલ, અનાવશ્યક, પ્રદર્શન માત્ર અને ઘણીવાર વ્યર્થની પ્રક્રિયાને સમાપ્ત કરાવી કઠિન છે. કારણ કે આ પ્રક્રિયાના સૂત્રધારોના પેટ તથા પ્રતિષ્ઠા આના દ્વારા પોષાય છે. ઘેટા મગજવાળા અનુયાયીઓ પોતે જ પોતાના શોષકોના રક્ષકો તથા હિમાયતીઓ થઈને જય જયકાર કરતા રહે છે. આ રીતે તો પ્રજાને હજારો વર્ષે પણ સાચી આધ્યાત્મિક ન બનાવી શકાય. અને હવે ત્રીજી વાત, હિમાલયના યોગીઓ લોકોને મોક્ષ અપાવવા અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરોમાં ઉતરી પડ્યા છે. ધનાઢ્ય લોકોના ભવ્ય બંગલામાં વાસ કરીને તેઓ લોકોને ષટચક્રોનું ભેદન તથા કુંડલીની શક્તિની જાગૃતિ માટેના પ્રવચન તથા ઉપાયો બતાવે છે. યોગનો અત્યંત અટપટો તથા ક્લિષ્ટ માર્ગ બતાવીને લોકોમાં યોગની દિવ્ય શક્તિઓ, ચમત્કારો, શક્તિપાતની વાતો વગેરે દ્વારા પોતાની જાત માટે દિવ્યતા ઊભી કરે છે. પ્રત્યેક ચક્રની જુદી જુદી પાંખડીઓ, તેના રંગ, તેના દેવતા, તેના પરિણામ વગેરેની ખૂબ ઊંડાણથી ચર્ચા થાય છે. પછી ગુરુ દીક્ષા, ગુરુ મંત્રની અનિવાર્યતા અને છેવટે ગુરુની પૂર્ણ શરણાગતિથી જ આ બધું પ્રાપ્ત થાય છે તેવી વારંવારની વાતો કરીને મોટા ભાગે અમદાવાદ તથા મુંબઈનું ઐશ્વર્ય બને તેટલું દૂર હિમાલય સુધી પહોંચાડવાનો સાચો અને વ્યાવહારિક યોગ સધાય છે. પ્રજાની ગુલામીમાં, અત્યાચારોમાં, દુષ્કાળમાં, શરણાર્થીઓના પ્રશ્નમાં, રાષ્ટ્રની દુર્દશામાં કે માનવતાની કારમી વેદનામાં આ ચક્રભેદની વાતો કરનારા, નેતિ, ધોતી, બસ્તી વગેરે અકુદરતી ક્રિયાઓ કરનાર અને કરાવનાર યોગીઓએ કેટલો ભાગ ભજવ્યો તેની તપાસ કરાય તો ઢગલાબંધ મીંડા જ હાથમાં આવે. એવું લાગે છે કે કર્મકાંડ, 56 ભોગ અને આ ષટચક્રોનો યોગ વગેરે આધ્યાત્મની સરળતા, સહજતાને પોષનારા નહીં પણ અવરોધનારા તત્વો બની ગયા છે. પ્રજાને સરળ, સહજ, બિનખર્ચાળ અને નિર્ભય માર્ગ આપવાની જરૂર છે. ખ્રિસ્તી, મુસ્લિમો વગેરે આવા ષટચક્રોના ચક્કરમાં નથી પડતા,
શક્તિપાતના લોભામણા નામે તેમને જ્યાં ત્યાં જેની તેની પાસે ભટકતા રખડતા કરી શકાતા નથી, કારણ કે તેને પોતાનો નિશ્ચિત તથા સ્પષ્ટ માર્ગ છે. મોટા ભાગે તે પોતાના માર્ગે અવિચલિત રહે છે, એટલે ભારે પ્રયત્ન પછી પણ તેનું ધર્માંતર કરાવી શકાતું નથી. જ્યારે આપણા માણસો મોટા ભાગે સતત વારંવાર ઉપધર્માંતર કરતા રહે છે. ઉપધર્માંતર એટલે હિન્દુ રહેવા છતાં જુદા જુદા દેવપંથો તથા ગુરુઓની કંઠીઓ બદલતા રહેવું. તે મેં ઘણા યોગીઓ જોયા છે, તેમની પાસે રહ્યો પણ છું, પણ આ ચક્રભેદન કે નેતિ ધોતી વગેરેની અકુદરતી પ્રક્રિયાના કારણે મોટા ભાગના અંતે રોગી હોવા છતાં પણ પોતાને સિદ્ધ સમર્થ બનાવવાનો પ્રયત્ન કરનારા ઢોંગી અને છેવટમાં રીબાઈને અનેક રોગોથી મરતા જોયા છે. સામાન્ય પ્રજાને ષટચક્રોના ભેદનના, વ્યર્થના અને કેટલીક વાર હાનિ કરતા કાર્યમાં લગાડવા કરતા જે વાસ્તવિક ચક્રો છે તેના ભેદનના કાર્યમાં લગાડવી જોઈએ, જેથી સુખી થાય. વાસ્તવિક ચક્રો આ રહ્યા: 1. આજીવિકાનું ચક્ર, 2. આવાસનું ચક્ર, 3. લાંચ રૂશ્વત, ભેળસેળ, અનૈતિકતા વગેરેથી મુક્ત કરનારું શુદ્ધિ ચક્ર, 4. રાષ્ટ્રની પ્રબળતાને બટ્ટો લગાડનાર દેશદ્રોહ તથા દુર્બળતાનું ચક્ર, 5. અંધશ્રદ્ધા, કુશ્રદ્ધા અને અશ્રદ્ધા દ્વારા કુધર્મના સેવનથી મુક્તિ અપાવનારું ધર્મચક્ર, અને 6. જ્ઞાતિવાદ, કોમવાદ, ભ્રાંતવાદ, ભાષાવાદ વગેરે અનર્થકારી વાદોમાંથી પ્રજાને સાચા રાષ્ટ્રવાદ તથા સાચા માનવતાવાદ તરફ લઈ જનારું ચક્ર છે. આ ચક્રો ભેદાય તો પ્રજા સુખી થાય. આધ્યાત્મના નામે આપણે ઊંધા માર્ગે ચડી ગયેલી પ્રજા છીએ, એટલે પ્રદર્શિત અને પોકળ આધ્યાત્મિકતાના રાફડા ઉપર પોતાનો જય જયકાર પોકારીને આનંદ મેળવીએ છીએ. ખરેખર તો આપણે પ્રથમ નંબરની નહીં, પણ 3જા નંબરની પ્રજા બની ગયા છીએ. 4થી વાત: આધ્યાત્મિકતા એટલે જ્ઞાન, અને જ્ઞાનથી જ મોક્ષ થાય, ગુરુ વિના જ્ઞાન નહીં. ચાલો ગુરુ કરાવો અને પરોક્ષ અપરોક્ષ સાક્ષાત્કારનું જ્ઞાન મેળવો. લોકોના ટોળે ટોળા જ્ઞાન મેળવવા દોડાદોડી કરી રહ્યા છે. વિજ્ઞાન વિરોધી, વાસ્તવિકતા વિરોધી, હાસ્યાસ્પદતાથી ભરપૂર એવી દાદા આદમના જમાનાથી ચાલતી આવેલી વાતોનો કક્કો રોજ ઘૂંટો. ચાલો, હવે તમને જ્ઞાન થઈ ગયું. શું થયું? જ્ઞાન. ઓહ, હવે સમજાયું કે હું પોતે જ પરમાત્મા છું. મારે બંધન કે મોક્ષ કંઈ છે જ નહીં. સદા મુક્ત છું. મારી જ સત્તાથી આ વિશ્વનો કણે કણ કાર્ય કરી રહ્યો છે. મારા સિવાય બીજા કોઈની સત્તા છે જ નહીં. હું જ સર્વસ્વ છું. આ જગત છઠ એ તો ભ્રાંતિ છે. ત્રણેય કાળમાં તેનું અસ્તિત્વ જ નથી. સત્તા માત્ર મારી જ છે. હું જ પૂર્ણ પરમાત્મા છું. હું જ પરમાત્મા. આ થયો તથાકથિત જ્ઞાન માર્ગ. ખ્રિસ્તી કે મુસ્લિમો પોતાને પરમાત્મા નથી માનતા, જગતને સત્તા વિનાનું નથી માનતા. તે તો પરમાત્માની સાચી રચના છે તેવું માને છે. આવી માન્યતાના કારણે વિશ્વના પ્રશ્નો, પોતાના પ્રશ્નો વગેરે પ્રત્યે તે જેટલો વાસ્તવિક અભિગમ રાખી શકે છે તેટલો આ તથાકથિત જ્ઞાન માર્ગીઓ નથી રાખી શકતા, કારણ કે સ્વયં પોતે જ પરમાત્મા છે અને વિશ્વ તો ભ્રાંતિ છે. સર્વત્ર મારી જ સત્તા વિલસી રહી છે તેવું કહેનારને પૂછીએ કે સોમનાથનું ભંજન, કતલખાના, બળાત્કારો વગેરે પણ આપની જ સત્તાથી થતું હશે, ખરું ને? આવી હાસ્યાસ્પદ વાતોને જો જ્ઞાન માર્ગ કહેવાય તો પછી અજ્ઞાન માર્ગ કોને કહેવો? આપણને ગમે કે ના ગમે, પણ પ્રજા અનેક પ્રકારે અનેક ગુરુઓ દ્વારા અધ્યાત્મના નામે ઊંધા રવાડે ચઢી ગઈ છે. તે હકીકત છે. રોગનો સ્વીકાર નહીં કરાય તો રોગ નિવૃત્તિ નહીં થાય. જો આપણને સ્પષ્ટ સમજાય કે અમે ધર્મ તથા અધ્યાત્મના નામે રોગિષ્ઠ બનાવાયેલી પ્રજા છીએ તો રોગથી છૂટવું સરળ થઈ જશે. પણ જો હજી પણ આ ભૂલોને ગૌરવનું રૂપ આપીને ભૂલોને ચાલુ રાખવા પ્રયત્ન થયો તો આપણે ઉતરતી પ્રજામાંથી ચડિયાતી પ્રજા તરીકે આગળ આવી શકીશું નહીં. આવો ગીતા
આત્મા, પરમાત્મા અને અધ્યાત્મ વિશે આપણને શું સમજાવે છે તે જોઈએ. અસત વસ્તુનો ભાવ એટલે કે સત્તા ના હોય અને સત વસ્તુનો અભાવ એટલે કે અસત્તા ના હોય, આ નિર્ણયને તત્વવેતા પુરુષોએ કર્યો છે. ગીતાનો આ શ્લોક દાર્શનિક વિચારનો પાયો છે. જો જગત અસત હોય તો તેનો ભાવ ન જ હોય, પણ તેનો સતત ભાવ છે એટલે તે અસત નથી. આ શ્લોકને ઉલટાવીને આવું તાત્પર્ય પણ કાઢી શકાય. જેનો ભાવ છે તે સત છે, જેનો ભાવ નથી વંધ્યાપુત્ર તે અસત છે. કોઈ વસ્તુનું પરિવર્તન થઈ જાય તેથી તેનો તાત્વિક અભાવ નથી થઈ જતો. દૂધમાંથી દહીં થઈ જવાથી દૂધ અસત તત્વ નથી થઈ જતું. ગીતા તત્વોને મૂળ બે ભાગમાં વહેંચે છે. એક રૂપાંતરિત થતા તત્વો અને બે અરૂપાંતરિત થતા તત્વો. પ્રથમ તત્વોથી વિશ્વ બન્યું છે તથા વિકસી રહ્યું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. પ્રલય, ઉત્પત્તિ, સ્થિતિ આ ગોળ ચક્ર છે જેમાં પ્રત્યેક ભૌતિક વસ્તુ રૂપાંતરિત થતી જાય છે. આ રીતે વિશ્વ એક વાસ્તવિકતા છે. તેનું પરિવર્તન મંગળદાયી છે. અસતનું પરિવર્તન પરિણામ ન આવી શકે, સતનું જ પરિણામ હોઈ શકે. આ તો જગતની વાત થઈ. પણ પરિવર્તનશીલ જ બધું હોય તો ના. ગીતા એક બીજું તત્વ પણ માને છે જે અપરિવર્તનશીલ છે. તેનું નામ છે આત્મા તથા પરમાત્મા. તે કહે છે, અવિનાશી તું તદ વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશિત કર્તુમ રહતી. આ વિશ્વ જેનાથી વ્યાપ્ત છે તે પરમાત્માને તું અવિનાશી જાણ. અવિનાશી પરમાત્માનો કોઈ પણ કદી પણ નાશ કરી શકે નહીં. હા, શરીર તો નાશવાન છે, પણ શરીરનો ધારક જે આત્મા તે નિત્ય છે. તે ઉત્પન્ન થયેલો નથી, તેમ તે કદી મરતો પણ નથી. તે અજર, નિત્ય, શાશ્વત અને પુરાણ છે. શરીરના નાશની સાથે તેનો નાશ થતો નથી. જૂના વસ્ત્રો ત્યજીને જેમ કોઈ પુરુષ નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આ જીવાત્મા જૂના શરીરો છોડીને નવા શરીરો ધારણ કરે છે. આ તો એક પક્ષ થયો, પણ ગીતા બીજા પક્ષનો પણ તદ્દન અસ્વીકાર નથી કરતી. તે કહે છે કે માનો કે શરીરની જ માફક આ આત્મા પણ ઉત્પત્તિ વિનાશ ધર્મવાળો હોય તો પણ તેનો શોક કરવા જેવો નથી. કારણ કે જે જન્મે તેનું મરણ નિશ્ચિત છે અને જે મરે તેનો જન્મ એટલે કે ઉત્પત્તિ પણ નિશ્ચિત છે. એટલે જે નિયમનો પરિહાર ન કરી શકાય તેવી પરિસ્થિતિનો શોક ન હોય. ગીતા વિશ્વને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની સતત પ્રક્રિયામાંથી પાર થનારી વસ્તુ માને છે. જ્યારે વસ્તુની ઉત્પત્તિ કે વિનાશ થાય છે ત્યારે તેનું સાચું સ્વરૂપ બતાવવા ગીતા પ્રગટ અપ્રગટ શબ્દોના પ્રયોગ દ્વારા તેની સતત સત્તાનો સ્વીકાર કરે છે. હે ભારત, આ સ્થાવર જંગમ સૃષ્ટિ આદિમાં અપ્રગટ હતી, પછી પ્રગટ રૂપમાં આવી અને પાછી અપ્રગટ રૂપમાં ચાલી જાય છે. તેનો શોક ન કર. એક તરફ ગીતા વારંવાર ઈશ્વર શરણાગતિનો બોધ આપે છે, તો બીજી બાજુ જીવાત્માનો ઉદ્ધાર તેના પોતાના જ દ્વારા થઈ શકે તેમ કહે છે. પોતાના મન દ્વારા પોતાના આત્માનો ઉદ્ધાર કરવો, પણ મનને સ્વચ્છંદી બનાવીને આત્માની અધોગતિ ન કરવી. જીતાયેલું મન જ આત્માનું મહાન મિત્ર છે અને ન જીતાયેલું મન જ આત્માનું મોટામાં મોટું શત્રુ છે. પરમાત્માની પ્રતીતિ કોને થઈ શકે? ઉત્તરમાં ગીતા કહે છે કે જીતાયેલા મનવાળા તથા સુખ દુઃખ, માન અપમાન વગેરેમાં સમભાવ રાખનાર પ્રશાંત વ્યક્તિને પરમાત્માનો અનુભવ થાય છે. વૈદિક દર્શનોમાં વારંવાર આવતા અનેક પારિભાષિક શબ્દોમાં પ્રકૃતિ શબ્દ પ્રધાન છે. પ્રકૃતિ એટલે મૂળ તત્વ અને કૃતિ એટલે એ પ્રકૃતિ મૂળ તત્વનો વિકાસ અથવા તો પરિણામ. ગીતા આવી પ્રકૃતિની ચર્ચા વારંવાર કરે છે. તે પરા તથા અપરા નામની બે પ્રકૃતિઓ માને છે. તેમાં અપરાકૃતિ જળ જગતનું કારણ છે, જ્યારે પરા પ્રકૃતિ ચેતન રૂપ છે. ગીતા કહે છે કે અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવ ભૂતામ મહાબાહો
યયેદમ ધાર્યતે જગત. આ મારી પરા પ્રકૃતિને તું જાણ. તે જીવરૂપ પ્રકૃતિ છે. તેના દ્વારા જગત પ્રચલિત થઈ રહ્યું છે. આ જીવાત્માઓ એ પરમાત્મા નથી. ગીતા આ વિષયમાં અત્યંત સ્પષ્ટ છે. તે કહે છે કે આ બંને પ્રકૃતિઓથી જગતની ઉત્પત્તિ થાય છે. તેમાં જડ પ્રકૃતિ ઉપાદાન કારણ બને છે, જ્યારે જીવાત્માઓના કર્મો પ્રયોજક બને છે, અને પરમાત્મા સમગ્ર જગતના ઉત્પાદક તથા સંહારક છે. હે ધનંજય, જડ પ્રકૃતિથી પર ચેતન પ્રકૃતિ એટલે કે જીવો છે, અને ચેતન પ્રકૃતિથી પર હું પરમાત્મા છું. પણ મારાથી પર કાંઈ જ નથી. આ બધું માળાના મણકા જેમ દોરામાં પરોવાયેલા હોય તેમ મારામાં પરોવાયેલું છે. આ શ્લોકમાં પરમાત્માની વ્યાપકતા બતાવી છે. માળામાં સૂત્રની માફક તે સર્વવ્યાપક છે. પ્રકૃતિ શબ્દને અને માયા શબ્દને ગીતા એક નથી માનતી. જડ પ્રકૃતિનું કામ વિશ્વનું નિર્માણ છે. ચેતન પ્રકૃતિનું કામ નિર્મિત વિશ્વને ભોગવવું એ છે, જ્યારે માયાનું કામ મોહ પમાડવું એ છે. માયાથી મોહ પામેલા જીવાત્માઓ પરમાત્માને જાણી કે પામી શકતા નથી, કારણ કે તેમનું જીવન લક્ષ્ય માત્ર જડ પ્રકૃતિના સુખો ભોગો વગેરે સુધી જ રહે છે. અરે એટલું જ નહીં, પણ મોહ વ્યવસ્થામાં સુખના કારણોને દુઃખના કારણો તથા દુઃખના કારણોને સુખના કારણો સમજી લે છે. એટલે ગીતા કહે છે કે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. 3 ગુણવાળી મારી આ દૈવી માયાને ઓળંગવી કઠિન છે, પણ જે જીવાત્માઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે. ગીતાના 8મા અધ્યાયની શરૂઆત 7 પ્રશ્નોથી કરવામાં આવી છે. તે જાણવા જેવા છે. 1. બ્રહ્મ એટલે શું? 2. અધ્યાત્મ એટલે શું? 3. કર્મ એટલે શું? 4. અધિભૂત એટલે શું? 5. અધિદેવ એટલે શું? 6. અધિયજ્ઞ એટલે શું? 7. પ્રયાણ કાળે ઈશ્વર સાક્ષાત્કાર કેવી રીતે થાય? અને સાથેના ઉત્તરો પણ સમજવા જેવા છે. 1. અક્ષર નાશ રહિત તત્વ તે બ્રહ્મ છે. 2. તે બ્રહ્મનો તેવો સતત અપરિવર્તનીય સ્વભાવ તેને અધ્યાત્મ કહેવાય છે. 3. સૃષ્ટિ ક્રિયાને કર્મ કહેવાય છે. 4. જે નાશવંત પદાર્થો છે તે અધિભૂત છે. 5. જીવાત્મા રૂપી જે પુરુષ તે અધિદેવ છે. 6. આ શરીરમાં પરમાત્માની સત્તા તે અધિયજ્ઞ છે. 7. અંતકાળમાં પરમાત્માનું સ્મરણ કરતા કરતા જે પ્રાણનો ત્યાગ કરે છે તે પ્રભુના ભાવને પ્રાપ્ત કરે છે. ગીતા ઉપનિષદ વગેરે ગ્રંથોમાં બ્રહ્મ શબ્દ અનેકાર્થી રહ્યો છે. કોઈ વાર તે જીવાત્મા માટે તો કોઈ વાર પરમાત્મા માટે તથા કોઈ વાર પ્રાકૃતિક તત્વો માટે પણ વપરાય છે. પ્રકરણના ઉપક્રમ ઉપસંહારથી એનો અર્થ કરવો જોઈએ. બ્રહ્મ શબ્દ જ્યારે જીવાત્મા માટે વપરાય છે ત્યારે પરમાત્મા માટે પરબ્રહ્મ શબ્દ વપરાય છે. આ ભેદ જો ખ્યાલમાં રહે તો ઘણી અસ્પષ્ટતાથી બચી જવાય. આવી જ રીતે જીવાત્મા માટે ઘણીવાર પુરુષ શબ્દ વપરાય છે તો પરમાત્મા માટે પરમ પુરુષ શબ્દ વપરાય છે. પ્રાચીન કાળમાં વપરાતા આ અનેકાર્થી શબ્દના સંદર્ભો ખાસ સંદર્ભો ધ્યાનમાં રાખવા જેવા છે. આ જ વસ્તુને ગીતા આ રીતે બતાવે છે. વ્યક્તિભાવ સૃષ્ટિનો અવ્યક્તથી તે વ્યક્ત થાય છે, એટલે અવ્યક્ત ભાવ મૂળ પ્રકૃતિનો. આ બંને વ્યક્ત તથા અવ્યક્તથી પર સનાતન ભાવ પરમાત્માનો છે. તે ભૂતોનો નાશ થયા પછી પણ નષ્ટ થતો નથી. એ સનાતન ભાવવાળો પુરુષ તે પરમ પુરુષ પરમાત્મા છે, જે અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે, અને તે પરમ પુરુષથી આ જગત પરિપૂર્ણ વ્યાપ્ત છે. આ પરિપૂર્ણ પુરુષ એટલે કે પરમાત્મા પોતાની પ્રકૃતિનો આશ્રય લઈને વારંવાર બ્રહ્માંડોની રચના તથા પ્રલય કરે છે. મારી અધ્યક્ષતા નીચે આ પ્રકૃતિ વારંવાર ચર અચર જગતની પ્રસૂતિ કરે છે. ગીતાનો પરમાત્મા માત્ર સૃષ્ટિ ઉત્પાદક જ નથી, પણ શરણાગત ભક્તના સદ્ગુણો વધારનાર દયાળુ પણ છે. જુઓ, બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા, સત્ય, દમ, શમ,
સુખ દુઃખ, ભાવ અભાવ, ભય અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ અપયશ વગેરે ભાવો પરમાત્માથી ઉત્પન્ન થાય છે. પરમાત્મા પરમ દયાળુ છે. તે જ્યારે જેના ઉપર દયા કરે ત્યારે તેને સદ્ગુણોના ઐશ્વર્યથી સમૃદ્ધ કરે છે. તે કુશળ બુદ્ધિ આપે, અધ્યાત્મ જ્ઞાન આપે, અસમોહ એટલે વૈરાગ્ય વૃત્તિ, નિર્મોહીપણું આપે, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ આપે, પણ પોતાના ભક્તને કૃપા કરીને દુઃખ પણ આપે, કારણ કે દુઃખ વિના જીવન ઘડાતું નથી. જીવન ઘડતર માટે તે અનિવાર્ય તત્વ છે. એટલે જરૂરી લાગે ત્યારે દુઃખ પણ તે જ આપે. આવી જ રીતે નઠારી વસ્તુઓ પ્રત્યે અભાવ વૃત્તિ પણ તે આપે, જેથી તે તરફ પ્રવૃત્તિ કરાય જ નહીં. તે નિર્ભયતા તો આપે પણ ભય પણ આપે, જેથી ભક્ત સ્વચ્છંદી ના થાય. ઈશ્વરનો ભય, ગુરુજનો તથા વડીલોનો ભય વગેરે હિતકારી હોવાથી ભય પણ ખાસ પરિપ્રેક્ષ્યમાં સદ્ગુણ બને છે. આવી જ રીતે અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ પણ પરમાત્મા આપે. સત્યવાદી, ભક્ત, ધર્મનિષ્ઠ વ્યક્તિઓ ઘણીવાર સામાન્ય રૂઢિવાદી પ્રજા દ્વારા અપમાનિત, તિરસ્કૃત તથા કલંકિત પણ હોય છે, કેમ કે તેઓ મહાપુરુષોને સમજી શકતા નથી હોતા. આવો અકારણ આવેલો અયશ અંતે તો મહાયશમાં બદલાઈ જતો હોય છે. અસ્પૃશ્યતા નિવારણ માટે મહાત્મા ગાંધીજી, વિધવા વિવાહ માટે કવિ નર્મદ, પાખંડ ખંડન માટે સ્વામી દયાનંદ, ભક્તિભાવ માટે મીરાબાઈ વગેરે અનેક સાચી વ્યક્તિઓને જે અપયશ મળ્યો તે જો ન મળ્યો હોત અને પ્રત્યેક બાબતમાં તેનો યશ ફેલાયો હોત તો તેમની મહત્તા ઓછી રહી હોત. અપયશ કે કલંકના ભોગે પણ જે સત્ય, ન્યાય અને લોકહિતને વળગી રહે છે તે જ યુગ પ્રવર્તક બને છે. અપયશના ભયથી માત્ર હાજી હા કરનારા મહાપુરુષો ના થઈ શકે, તેમ યશલોલુપ વૃત્તિવાળા માણસો પણ અપયશને સહન કરવાની શૂરવીરતા ન હોવાથી જીવન સંગ્રામમાં કાયર સિદ્ધ થતા હોય છે. આ કારણે ભગવાન કહે છે કે અપયશ પણ જરૂરી જણાય ત્યારે હું આપું છું. જેમ બ્રહ્મ અને પરબ્રહ્મ, પુરુષ અને પરમ પુરુષ શબ્દોથી જીવાત્મા પરમાત્માનો ભેદ થાય છે, તેમ આત્મા અને પરમાત્મા જેવા શબ્દોથી પણ ભેદ થાય છે. મુખ્યતઃ આત્મા શબ્દ જીવાત્મા માટે તથા પરમાત્મા શબ્દ પરમેશ્વર માટે પ્રયોજાય છે. તો પણ ઘણીવાર જીવાત્મા શબ્દના પ્રસંગવશ અનેક અર્થો થાય છે. ગીતા જ્યારે પરમાત્માની વિભૂતિઓનું વર્ણન કરે છે ત્યારે આત્માને પોતાની વિભૂતિ માને છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતિ અહમાદિશ્ય મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. પ્રાણીઓના હૃદયમાં સ્થિત આત્મા એ મારી વિભૂતિ છે. બ્રહ્માંડોનો આદિ, મધ્ય અને અંત પણ મારી વિભૂતિ છે. અહીં ઘણા લોકો આત્મા એ જ પરમાત્મા છે તેવું બતાવવા અહમાત્માનો ઉપયોગ કરે છે, પણ સૌએ યાદ રાખવું જોઈએ કે અહીં વિભૂતિઓનું પ્રકરણ છે, એટલે અનેક વિભૂતિઓ સાથે અહમ અને અસ્મિ શબ્દનો પ્રયોગ થયો છે. વૃષ્ણિઓમાં વાસુદેવ તથા પાંડવોમાં ધનંજય પણ હું જ છું એમ કહીને પોતાના કૃષ્ણ રૂપને પણ પરમાત્માની વિભૂતિ બતાવી છે. પરમાત્માની પ્રાપ્તિ માટે માત્ર અનન્ય ભક્તિ જ મુખ્ય કારણ છે એવું ગીતા વારંવાર જણાવે છે. સાથે સાથે અન્ય સાધનોથી પ્રભુ પ્રાપ્તિ નથી થઈ શકતી તેની પણ સ્પષ્ટતા કરતા જણાવે છે કે નાહમ વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દષ્ટ્રવાનસી મામ યથા. વેદ ભણવાથી કે વેદ મંત્રોનો પાઠ કરવાથી, તપ કરવાથી, દાન કરવાથી તથા યજ્ઞાદિ કરવાથી મારો સાક્ષાત્કાર થઈ શકતો નથી. અર્જુન, તે હમણાં જે રીતે પ્રત્યક્ષ મારા દર્શન કર્યા તે તો માત્ર અનન્ય ભક્તિથી જ થઈ શકે છે. આત્મા અને પરમાત્મા વિશે દર્શનોમાં જુદા જુદા મતો સ્વીકારાયા છે. જેમ કે આત્મા એ જ પરમાત્મા છે, આત્મા પરમાત્મામાં કશો જ ભેદ નથી તેવો અદ્વૈત મત આત્મા અને પરમાત્મા બંને જુદા જુદા છે, તે કદી એક હતા નહીં, છે નહીં કે થશે નહીં તેવા દ્વૈતવાદ. આ દ્વૈતવાદના પણ
અનેક પ્રકાર, પણ મૂળ લક્ષ્ય જીવ ઈશ્વરનો ભેદ લગભગ સૌનો સરખો. આ બાબતમાં ગીતા અત્યંત સ્પષ્ટ છે. તે કહે છે, પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યાનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિ અને પુરુષને તું અનાદિ જાણ તથા સૂર્ય ચંદ્રાદિ વિકારો પ્રકૃતિથી થયેલા જાણ, અને સત્ય, રજ અને તમ એમ 3 ગુણો પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. જે વસ્તુનો આદિ એટલે કે શરૂઆત, પ્રારંભ ના હોય તે, અને જે ભાવરૂપ હોય તેને અનાદિ કહેવાય છે. એનો અર્થ એ થયો કે પ્રકૃતિ અને પુરુષ કોઈના દ્વારા ઉત્પન્ન થયેલા નથી, પણ અનાદિકાળથી તેમની સત્તા છે. જે ભાવરૂપ વસ્તુ અનાદિ હોય તે આપોઆપ અનંત પણ થઈ જાય. તેનો અંત નાશ ના થઈ શકે, કારણ કે કોઈ વસ્તુનો નાશ થવો એટલે કે કાર્યભાવનો નાશ થઈ કારણભાવમાં પાછા જવું. જેમ કે ખડાનો નાશ કપાલ અથવા માટી થઈ જવું તેમ અહીં પ્રકૃતિ તથા પુરુષ કોઈનું કાર્ય છે જ નહીં, એટલે તેનો નાશ પણ શક્ય ન બને. એટલે ગીતા પ્રકૃતિ તથા પુરુષ આત્માઓને અનાદિ અનંત માને છે. પ્રકૃતિ પુરુષ શબ્દોનો કોઈ ભળતો જ મનમાન્યો અર્થ ન કરે. એટલા માટે ગીતા સ્વયં બંનેના કાર્યો દ્વારા બંનેની સ્પષ્ટતા કરે છે. કાર્ય તથા કારણના કર્તાપણામાં પ્રકૃતિને હેતુ કહેવાય છે, જ્યારે પુરુષ સુખ દુઃખના ભોગતાપણામાં હેતુ છે. આત્મા એટલે કે પુરુષો સુખ દુઃખથી પર છે તેવી વાત ગીતા નથી માનતી, પણ પુરુષ સુખ દુઃખનો ભોગતા છે તે અહીં સ્પષ્ટપણે સ્વીકારે છે. વધુ સ્પષ્ટતા માટે ગીતા આગળ જણાવે છે કે પુરુષ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે. આ ગુણોનો સંગ એક તરફ તેને સુખ દુઃખ ભોગવાવે છે, તો બીજી તરફ ઉત્તમ અધમ યોનિમાં જન્મ પણ અપાવે છે. ઘણા એમ માને છે કે પુરુષ જે સુખ દુઃખ ભોગવે છે તે અજ્ઞાન દશામાં માયાથી ભોગવે છે, પણ જો તેને જ્ઞાન થાય અને માયાનું આવરણ છૂટી જાય તો તે પોતે જ પરમાત્મા છે. આવી વાતને ગીતા સ્વીકારતી નથી. પરમાત્મા વિશે તરત જ આગળના શ્લોકમાં ગીતા સ્પષ્ટતા કરે છે. આ પુરુષથી જુદો એવો એક બીજો પુરુષ છે જેનું નામ મહેશ્વર કહીએ. તે સાક્ષી, પ્રેરક, ભર્તા અને ભોગતા પણ છે. આ અન્ય પુરુષ એ જ પરમાત્મા કહેવાય છે. આ શ્લોક ખાસ યાદ રાખવા જેવો છે. પરમાત્માને પેલા સુખ દુઃખના ભોગતા પુરુષથી પર જુદો માન્યો છે. તે ઉપદ્રષ્ટા એટલે કે બધું જોનારો છે. તે અનુમંતા એટલે કે જો કોઈ તેની ઉપાસના ભક્તિ કરે તો તેની સત્કર્મોમાં અનુમતિ આપનારો છે. તે ભોગતા પણ છે, પણ સુખ દુઃખનો નહીં. ત્યારે શાનો ભોગતા છે? જીવાત્માની ભાવનાનો. જો તેને ભાવથી પ્રસાદ, નૈવેદ્ય વગેરે ધરાવાય તો તે તેનો ભોગતા પણ છે. તે મહેશ્વર એટલે કે ઈશ્વરોનો પણ ઈશ્વર, સર્વોચ્ચ પરમાત્મા છે. આ રીતે ગીતા આત્મા તથા પરમાત્મામાં સ્પષ્ટ ભેદ બતાવે છે. ગીતાના આ 13મા અધ્યાયમાં આત્મા પરમાત્માની ઘણી ઉપયોગી વાતો થઈ છે. પરમાત્મા નિર્લેપ છે, છતાં ઉપદ્રષ્ટા, અનુમંતા, ભોગતા વગેરે છે તે વાત કરી. આત્મા જીવાત્મા પણ જો પ્રકૃતિના ગુણોનો સંગ ન હોય તો નિર્લેપ છે, પણ સંગ થવાથી તે કરતા ભોગતા, સુખી દુખી વગેરે છે તે બતાવ્યું. હવે આ જીવાત્મા સર્વવ્યાપક નહીં, પણ શરીરમાં કોઈ સ્થળ વિશેષમાં રહે છે તે બતાવવા ગીતા સૂર્યનું ઉદાહરણ આપે છે. યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નમ લોકમિમં રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. હે ભારત, જેમ એક સૂર્ય સંપૂર્ણ લોકોને પ્રકાશ આપે છે તેવી રીતે પ્રત્યેક ક્ષેત્ર એટલે કે શરીરમાં રહેનારો ક્ષેત્રી એટલે કે જીવાત્મા પણ પોતપોતાના શરીરમાં એક સ્થળમાં રહીને પૂરા ક્ષેત્રને ચેતના આપે છે. જીવાત્મા વ્યાપક નથી, તેમ શરીરના માપ જેટલો પણ નથી, પણ તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ અણુ પરિમાણ છે. આ અણુ જેવડો જીવાત્મા શરીરના એક ભાગમાં રહીને સૂર્યની માફક આખા શરીરને ચેતનથી ભરી દે છે. બીજું ઉદાહરણ,
જેમ દીપક એક ખૂણામાં રહીને પણ પૂરા ઓરડાને પ્રકાશથી ભરી દે છે, તેમ જીવાત્માનું પરિણામ અણુ છે. તે બાબત ઉપનિષદો પણ સાથ આપે છે. બાલાગ્ન શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવઃ સવિજ્ઞેયઃ સચાનત્યાય કલ્પતે. જ્યારે વાળના અગ્રભાગના 100 ભાગ કરાય અને એ 100મા ભાગનો એક ખંડ લઈ ફરી પાછા તેના 100 ભાગ કરાય ત્યારે જે સૂક્ષ્મ ભાગ થાય તેવું જીવાત્માનું પરિમાણ છે. મુંડક ઉપનિષદ કહે છે, એશો અણુરાત્મા ચેતસા વેદિતવ્યો, એટલે કે આ જીવાત્મા કદમાં અણુ જેવડો છે, તેને ચિત્ત દ્વારા જાણી શકાય છે. ભાગવત પણ આ જ વાતને કહે છે. કેશાગ્ર શતભાગસ્ય શતાંશઃ સાદ્રશાત્મકઃ જીવઃ સૂક્ષ્મ સ્વરૂપો અયમ સંખ્યાતીતો હિ ચિત્કણઃ. આત્માને ચિત્કણ કહ્યો છે. ભૌતિક અણુ કરતા પણ તે અત્યંત સૂક્ષ્મ તથા શક્તિશાળી છે. તીવ્ર રસાયણની અસર જેમ આખા શરીરમાં પ્રસરે છે, તેમ આ સૂક્ષ્મ આત્માની અસર પણ આખા શરીરમાં પ્રસરે છે. જીવાત્મા શક્તિશાળી હોવા છતાં પરમાત્માની માફક સર્વશક્તિમાન નથી. તેમ પરમાત્માની માફક એક જ નથી, પણ પ્રત્યેક શરીરથી જુદા જુદા અનેક છે. ભાગવત પણ આવું જ કહે છે. અપરિમિતા ધ્રુવા સ્તનુભૃતો યદિ સર્વગતાસ તરહિ ન શાસ્યતેતિ નિયમો ધ્રુવ નેતરથા અજની ચ યન્મયઃ તદ વિમુચ્ય નિયંતુ સમમનુજાનતામ યદમતમ મતદુષ્ટતયા. હે અવિનાશી ભગવાન, જો જીવાત્માઓ આપની જેમ નિત્ય અને સર્વવ્યાપી હોય તો તે આપની સમાન થઈ જાય. જો જીવાત્માઓ પરમાત્મા બરાબર થઈ જાય તો તેઓનું નિયમન કરી શકાય નહીં. એટલે જીવાત્માઓ તો આપની શક્તિના અંશ જેવા છે. એમનું કલ્યાણ આપની શરણાગતિથી જ થઈ શકે છે. ગીતાનો પરમેશ્વર સૃષ્ટિ કરતા છે અને તેની રચેલી સૃષ્ટિ વાસ્તવિક છે તે બાબત 14મા અધ્યાયની શરૂઆતમાં જ જણાવે છે. હે ભારત, મહદ બ્રહ્મરૂપી અવ્યક્ત પ્રકૃતિ એ સર્વભૂતોનું ઉત્પત્તિ સ્થાન છે. એ અવ્યક્ત પ્રકૃતિરૂપી યોનિમાં પરમાત્મા અનાદિ જીવનો સંયોગ કરાવી આપે છે. તેને અહીં રૂપકમાં બીજ કહ્યું છે. અપરા અને પરા પ્રકૃતિના સંયોગથી વિશ્વની રચના થવા માંડે છે. આ શ્લોકમાં સમજવા જેવી એક ખાસ વાત છે. પરમાત્મા પોતે પિતા છે. પરા પ્રકૃતિરૂપ જીવાત્માઓ જે પ્રલય કાળમાં અપરા પ્રકૃતિના સંયોગથી રહિત હોવાથી મૂર્છિત જેવી દશામાં છે, તે જીવાત્માઓ રૂપી બીજને અપરા પ્રકૃતિ રૂપી યોનિમાં સંયોગ કરાવે છે, જેથી જડ ચેતનના યોગથી વિશ્વનું નિર્માણ થઈ જાય છે. આ રીતે પરમાત્મા સંયોજક છે, એટલે કે કર્તા છે. 15મા અધ્યાયમાં જીવાત્મા વિશે ફરી પાછી ચર્ચા કરી છે. મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ, એટલે કે આ જીવાત્માઓ મારા જ અંશ છે અને સનાતન છે. અહીં અંશ શબ્દનો અર્થ ખંડ, કપાયેલો એવો કરવાનો નથી, કારણ કે પરમાત્મા અખંડ છે, અછેદ્ય છે. પણ અંશ શબ્દનો અર્થ ગુણ તથા શક્તિની દ્રષ્ટિએ કરવાનો છે. જેમ અગ્નિપુંજ અને અગ્નિકણ, સમુદ્ર રાશિ તથા સમુદ્રકણ વગેરે. જીવાત્મા તથા પરમાત્મા બંને સચ્ચિદાનંદ રૂપ છે, પણ એક સીમિત છે, જ્યારે બીજો અસીમિત અમાપ છે. આવા સીમિત શક્તિવાળા જીવાત્માઓ નવો જન્મ ધારણ કરવા 5 ઇન્દ્રિયો સહિત મન વગેરે તત્વોને લઈને ઉત્ક્રમણ કરતા હોય છે. અને જ્યારે ઉત્ક્રમણ નથી કરતા હોતા ત્યારે એ જ મન સહિતની 5 ઇન્દ્રિયો દ્વારા શરીરમાં રહીને 5 વિષયોનું સેવન કરતા હોય છે. ફરી પાછું જીવાત્મા, પરમાત્મા તથા પ્રકૃતિના તત્વોને અત્યંત સ્પષ્ટતાથી સમજાવવા ગીતા આગળ વધે છે. દ્વાવિમૌ પુરુષો લોકે શરશ્ચાશ્ચર એવ ચ શરઃ સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. હે અર્જુન, આ લોકમાં ક્ષર અને અક્ષર એમ 2 પુરુષો છે. તેમાં ક્ષર પુરુષ
એટલે નાશવંત સર્વભૂતો છે અને અક્ષર પુરુષ એટલે કુટસ્થ એવા આત્મા તે છે. અર્થાત વિશ્વને નાશવંત પુરુષ અને કુટસ્થ આત્માને અક્ષર અવિનાશી પુરુષ કહ્યો. પણ આ અક્ષર પુરુષ એટલે જે આત્મા તે જ પરમાત્મા નથી તે હું બતાવવા આગળનો શ્લોક સ્પષ્ટ રીતે રચાયો છે. ઉત્તમ પુરુષત્વન્ય પરમાત્મેત્યુદાહત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વર. પરંતુ અક્ષર અને અક્ષર બંને તત્વોથી પર એવો એક ઉત્તમ પુરુષ પણ છે જેને પરમાત્મા કહેવાય છે. આ ઉત્તમ પુરુષ ત્રણે લોકમાં વ્યાપક બનીને સર્વનું ધારણ પોષણ કરે છે. જીવાત્માઓથી પરમાત્માની આટલી સ્પષ્ટ ભેદરેખા દોરનાર ગીતા છે તે આગળ હજી પણ સ્પષ્ટતા કરે છે. હું અક્ષર એટલે કે નાશવંત જગતથી પર છું અને અક્ષર એવા જીવાત્માઓથી પર છું. તેથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. હે ભારત, આ મેં તને અત્યંત ગુહ્યથી ગુહ્ય જ્ઞાન આપ્યું છે. જો એને કોઈ બરાબર સમજી શકે તો કૃતકૃત થઈ જાય. જીવાત્મા તથા પરમાત્માનો આટલો સ્પષ્ટ ભેદ બતાવ્યા પછી પણ ગીતા 16મા અધ્યાયમાં વ્યત્યય મુખથી વધુ સ્પષ્ટતા કરે છે. માનો કે કોઈ જીવાત્મા મોહ, અજ્ઞાન, મદ, ભ્રાંતિ વગેરે કારણસર પોતાને જ ઈશ્વર માની લે તો તે વિશે ગીતા શું કહે છે? ઈશ્વરોહમહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી ઇત્યજ્ઞાન વિમોહિતાઃ અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતાઃ. આસુરી સંપત્તિનું વિવેચન કરતા ગીતા કહે છે કે આવા આસુરી વૃત્તિવાળા માણસો હું જ ઈશ્વર છું વગેરે અજ્ઞાનથી વિમોહિત થયેલા, અનેક કારણોથી ચિત્તભ્રાંત થયેલા અને મોહજાળમાં ફસાયેલા હોવાથી આવું અનર્થકારી બોલે છે. એટલું જ નહીં, પરમાત્માના રચેલા વિશ્વને તે ગણાવે છે અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુર નિશ્ચરમ. આ જગત અસત્ય છે, આધાર વિનાનું તથા કાર્યકારણ સંબંધ વિનાનું છે તેવું પણ કહે છે. આવી આસુરી વૃત્તિવાળા અત્યંત દ્વેષીલા ક્રૂર નરાધમોને હું વારંવાર આસુરી યોનિઓમાં નાખું છું. ગીતાનું ખરું હાર્દ તેના ઉપસંહારમાં છે. ઉપસંહાર કરતા જે અમર શ્લોકો રચાયા છે તે પણ જીવાત્મા પરમાત્માના સંબંધ તથા સ્વરૂપ સ્પષ્ટ કરનારા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં વસે છે અને ચકડોળમાં બેઠેલા પ્રાણીઓની માફક સૌને પોતાની માયાથી ભમાવે છે. આ શ્લોકમાં કેટલાક વિચારણીય મુદ્દા છે. 1. ઈશ્વર જો સર્વવ્યાપક છે તો પછી હૃદય દેશમાં જ રહેનારો કેમ? 2. ઈશ્વર જ માયાથી બધા જીવોને ભમાવતો હોય તો પછી કર્મ કરવાની સ્વતંત્રતા ક્યાં રહી? જરા વિચારીએ. પરમાત્મા સર્વવ્યાપક હોવા છતાં હૃદય દેશમાં રહેનારો કયો છે? જેમ પાણી બધી જ ધરતીમાં હોવા છતાં કૂવામાંથી તેની પ્રાપ્તિ થતી હોવાથી પાણી ક્યાં છે? એવા પ્રશ્નના ઉત્તરમાં કૂવામાં છે તેવો ઉત્તર અપાય છે. જીવાત્માને કર્મ સ્વાતંત્ર્ય હોવા છતાં પણ તે નિશ્ચિત સીમામાં જ કર્મ કરી શકે છે. નિશ્ચિત ક્ષેત્રની બહાર તે કશું કરી શકે નહીં. જેમ કે કોઈ જીવાત્મા દીવો તો પ્રગટાવી અથવા ઓલવી શકે પણ સૂર્ય ન બનાવી શકે અથવા સૂર્યને ઓલવી ન શકે. આવી જ રીતે શારીરિક, બૌદ્ધિક તથા ભૌતિક ક્ષેત્રોમાં જીવાત્માઓ પોતાની સીમામાં રહીને કર્મો કરી શકે. ગમે તેવો સમર્થ માણસ પણ પ્રત્યેક ક્ષેત્રમાં અસીમ કર્મો ન કરી શકે. આ વાતને સમજાવવા ચકડોળનું ઉદાહરણ આપ્યું છે. ચકડોળમાં બેઠેલા માણસો ખાવું, પીવું, વાત કરવી, આઘા પાછા થવું વગેરે ક્રિયા તો કરી શકે પણ ચકડોળના માર્ગને બદલી ન શકે. દાખલા તરીકે ચકડોળ ઉપર નીચે ફરતું હોય તો તેને ચારે તરફ ગોળ ફરતું ન કરી શકે. ચકડોળનો માર્ગ તથા પોતાના ખાનાની સીમામાં જીવાત્મા પરાધીન છે. આ ક્ષેત્રમાં પરમાત્મા પ્રકૃતિના નિયમ પ્રમાણે સૌને ચલાવે છે પણ પ્રકૃતિના નિયમો સિવાયના ક્ષેત્રમાં
જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે. જેમ કે પોતાનો બંગલો ક્યાં બાંધવો, કેવો બાંધવો વગેરે બાબતમાં તો તે સ્વતંત્ર છે, પણ પોતાનું શરીર કેટલું ઊંચું વધારવું કે કેટલું જાડું કરવું વગેરે બાબતમાં તથા પોતાના સ્વભાવની બાબતમાં તે સ્વતંત્ર નથી. એટલે આવા કુદરતી ક્ષેત્રોમાં પ્રત્યેક જીવાત્માને પરમાત્માના કુદરતી નિયમો ભમાવે છે, અર્થાત અનિચ્છાએ પણ દોડાવે છે. જેમ કે પાણી ન પીવું હોય તો પણ પાણીની તરસની વ્યાકુળતાથી જીવાત્મા આપોઆપ પાણી પીવાની પ્રવૃત્તિ કરે છે. આવું જ ક્ષુધા વગેરે કુદરતી આવેગ વ્યવસ્થાનું સમજવું. અહીં એક વાતની સ્પષ્ટતા જરૂરી લાગે છે. માનવને પરમાત્માએ અન્ય જીવો કરતાં થોડી વધુ શક્તિ આપી છે, જેથી તે પ્રાકૃતિક રેખાઓથી સાધના દ્વારા થોડો ઉપર ઉઠી શકે છે. જેમ કે ઉપવાસ કરેલો માણસ ઘરમાં અન્ન હોવા છતાં પોતાની જાતને અન્નથી દૂર રાખી શકે છે. પશુ વગેરે આવું નથી કરી શકતા. આ તેની ઉર્ધ્વગામી સાધના કહી શકાય. પણ બીજી તરફ માણસ કુદરતી જીવન રેખાથી નીચે પણ જઈ શકે છે. જેમ કે આહાર વિહાર વગેરે ક્ષેત્રોમાં તે કૃત્રિમ અને અકુદરતી આહાર પણ કરી શકે છે. જ્યારે પશુઓ આવું નથી કરી શકતા, તે નથી તો કુદરતી રેખાથી ઉપર જઈ શકતા કે નથી નીચે ઉતરી શકતા. જ્યારે માણસ કર્મ કરવામાં સ્વતંત્ર હોવાથી ઉપર પણ જઈ શકે છે અને નીચે પણ જઈ શકે છે. ફરીથી સ્પષ્ટતા કરીએ કે તે ઉપર તથા નીચે અસીમ રીતે જઈ ન શકે. આટલા માટે ગીતાએ જીવાત્માને કર્મની સ્વતંત્રતા આપ્યા પછી ઈશ્વરની નિયમબદ્ધતાથી તેને બદ્ધ પણ માન્યો છે. એ જ વાતને સ્પષ્ટ કરવા ગીતા આગળના શ્લોકમાં જીવાત્માના પુરુષાર્થને પ્રોત્સાહન આપે છે. હે ભારત, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી શકીશ. અહીં સર્વભાવથી શરણે જવું એ પુરુષાર્થ છે. જો તે પણ ચકડોળની માફક થતું હોય તો તેને શરણે જા કહેવાનો અર્થ જ ન રહેત. તું શરણે જા જેથી તે કૃપા કરે. તે કૃપા કરે તો તને શાંતિ તથા પરમ સ્થાન પ્રાપ્ત થાય. આ સાધના છે. આટલી તારવણી કાઢી શકાય. 1. ગીતા સ્પષ્ટ રીતે ઈશ્વરવાદી છે, પણ ગીતાનો ઈશ્વરવાદ પુરુષાર્થ વિરોધી નથી. ગીતા મનુષ્ય યત્ન ઈશ્વર કૃપાના સિદ્ધાંતને સમજાવે છે. 2. ગીતાનો ઈશ્વર સૃષ્ટિકર્તા, સર્વવ્યાપક, સર્વસમર્થ, સર્વજ્ઞ, ગુણ ગુણનો ભંડાર, વિશ્વ નિયંતા, એકમાત્ર અને નિરુપાધિક તત્વ છે. 3. ગીતાનો જીવાત્મા પણ અનાદિ, સ્વયંસિદ્ધ, નિરુપાધિક, કર્તા ભોગતા અને અણુ પરિમાણ છે. 4. વિશ્વ પરમાત્માથી બનેલું છે, એટલે તે વાસ્તવિક છે, અસત કે મિથ્યા નથી. ગીતાએ કોઈ પણ સ્થળે જગત મિથ્યા છે તેવું કહ્યું નથી. તેમાં જીવાત્મા જ પરમાત્મા છે તેવું પણ કહ્યું નથી. આ બાબતમાં ગીતા અત્યંત સ્પષ્ટ છે. 5. ગીતા દૈવી સંપત્તિના સદગુણોમાં અહિંસાને પણ એક સદગુણ માને છે, પણ તે ચુસ્ત અહિંસાવાદી નથી. જરૂર જણાય ત્યાં હિંસા, પાપચાર, અન્યાય, અધર્મ વગેરે દૂષણોને અટકાવવા તે હિંસાને સાધન તરીકે સ્વીકારે છે, પ્રોત્સાહિત કરે છે અને તે માટે દબાવ પણ નાખે છે. એટલે ગીતા હિંસા અહિંસાની બાબતમાં યથાયોગ્યવાદી છે. 6. ગીતા કોરા પ્રારબ્ધને નથી માનતી, પણ કર્તવ્યવાદને માનનારી છે. નસીબમાં હશે તે થશે તેવું માનીને બેસી રહેવાનું તે નથી શીખવાડતી. ઉઠ, ઊભો થા અને કર્તવ્ય કર. કર્તવ્ય કર્યા પછી ફળની બાબતમાં નિરપેક્ષ રહે તો તે ઉત્તમ આધ્યાત્મિક પુરુષ છે. 7. ગીતા સુખદ્રોહી તથા જીવનદ્રોહી થવાનું શીખવતી નથી. તે સુખનો સ્વીકાર કરે છે, પણ સુખ લોલુપતાથી બચવાનું પણ શીખવે છે. આ રીતે વ્યક્તિ તથા પ્રજા જીવનને ભરપૂર પ્રેરણા આપી તેને સમુન્નતિના માર્ગે લઈ જવાની ક્ષમતા ગીતામાં છે. જે પ્રજાને ગીતા જેવો કર્તવ્ય નિષ્ઠા જગાડનારો ગ્રંથ મળ્યો હોય તે પ્રજા આટલી બધી અકર્મઠ, ભીરુ, પ્રારબ્ધવાદી અને સંશયવાદી કેમ થઈ? મને લાગે છે કે તેના ઉપર કરાયેલા કેટલાક ભાષ્યો
તેના મૂળ સંદેશથી ઘણે દૂર ફંટાઈ ગયા હોવાથી તથા તેવા ભાષ્યોના સિદ્ધાંતોને ઘોળી ઘોળીને પ્રજામાનસમાં ઉતારવામાં આવ્યા હોવાથી પ્રજા ગીતાનું પુસ્તક હાથમાં લઈને પણ દિગ્ભ્રાંત થઈ શકે છે. ગીતામાં આજે પણ પ્રજા જીવનને પ્રેરણા આપનારા અનેક તત્વો ભરપૂર હોવા છતાં પણ તેના કેટલાક અંશો ચિંતનીય છે. જાણી કરીને મેં એ અંશો ઉપર અહીં ચર્ચા કરી નથી. એ અંશો છે અવતારવાદને પોષણ આપનારા શ્લોકો, વર્ણ વ્યવસ્થાને પોષણ આપનારા શ્લોકો. જો કે ગીતાની વર્ણ વ્યવસ્થા ગુણ પ્રમાણેની છે તો પણ તે વર્ણ વ્યવસ્થાને પોષણ આપે છે. સ્ત્રીઓ તથા શૂદ્રો પ્રત્યે કંઈક અનાદર બતાવનારા શ્લોકો વગેરેમાં કેટલાક વિધાનો છે જે ચિંતનીય છે. તે વિષયની ચર્ચા અન્યત્ર કરી છે એટલે અહીં ચર્ચતો નથી. આ રીતે થોડાક અપવાદો સિવાય ગીતા માનવ જીવનને પૂર્ણ પ્રેરણા તથા માર્ગદર્શન આપતો ગ્રંથ છે તેમાં કોઈ શંકા નથી.